ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર, જય સોમનાથ। હવે આપણે લેક્ચર નંબર 10 ની વાત કરવાની છે। તો લેક્ચર નંબર 9 ની અંદર આપણે વાત કરી એનિલિન નું ઔદ્યોગિક ઉત્પાદન, એના એનિલિન ની બનાવટ જોઈ, ત્યારબાદ એના ગુણધર્મ જોયા અને ત્યારબાદ એના ઉપયોગો જોયા। હવે આપણે લેક્ચર નંબર 10 ની વાત કરવાની છે। લેક્ચર નંબર 10 નો પોઈન્ટ આપણો છે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મ, પછી રાસાયણિક ગુણધર્મ જોશું, मतलब ફિઝિકલ પ્રોપર્ટી જોવાની છે। ફિઝિકલ પ્રોપર્ટી આપણે જોવાની છે। તો ફિઝિકલ પ્રોપર્ટી તો આપણે ધોરણ 11 થી ભણતા આવીએ કે ફિઝિકલ પ્રોપર્ટી માં શું શું જોવાનું, બરાબર। તો ફિઝિકલ પ્રોપર્ટી ની અંદર આપણે સૌપ્રથમ તો રંગ જોશું કે કેવો રંગ છે એમાઇન સંયોજનોમાં, એમાઇન સંયોજનોની વાસ કેવી છે અને એમાઇન સંયોજનોની સ્થિતિ, मतलब એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં મળે છે, બરાબર। લોઅર એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં મળે છે અને હાયર એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં મળે છે, એલિફેટિક એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં મળે છે, એરોમેટિક એમાઇન સંયોજનો કઈ અવસ્થામાં મળે છે, તેની આપણે માહિતી આપણે લેશું। એ ફર્સ્ટ પોઈન્ટ આપણો થયો। સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરશું પાણીમાં દ્રાવ્યતા। પાણીમાં દ્રાવ્યતા એમાઇન સંયોજનોને આપણે જોવાના છે પાણીમાં નાખીને, બરાબર। પાણીમાં ડીપ કરીને જોવાના છે કે સોલ્યુબિલિટી કેમાં મળે છે, સોલ્યુબિલિટી દ્રાવ્યતા શેમાં મળે છે, એની આપણે માહિતી લેવાની છે। અને ત્રીજો પોઈન્ટ છે ઉત્કલન બિંદુ। તો કે કયા પ્રકારના એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ હાઈ હશે અને કયા પ્રકારના સંયોજનોના ઉત્કલન બિંદુ લો હશે, मतलब લોઅર એમાઇન અને હાયર એમાઇન ની આપણે વાત કરવાની છે। ત્રણે ત્રણ પોઈન્ટમાં લોઅર અને હાયર ની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી એમસીક્યુ ના રૂપમાં કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પૂછાય છે, એમસીક્યુ ના રૂપમાં પૂછાય છે ક્વેશ્ચન, બરાબર। તો આપણે વ્યવસ્થિત રીતે સમજવું જરૂરી છે। સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, કઈ શેરિંગ ત્રણેય પોઈન્ટમાં આપણે 1 બાય 1 પોઈન્ટ નો ઉપયોગ કરશું। પહેલો પોઈન્ટ હું અત્યારે લઉં છું રંગ, વાસ અને સ્થિતિ। તો પહેલા પોઈન્ટ ની હું વાત કરું છું અહીં, બરાબર। પહેલા પોઈન્ટ ની હું અહીં વાત કરું છું। તો સૌપ્રથમ આપણે એમ કહી શકાય કે રંગ, વાસ અને સ્થિતિનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ હું અહીં લખી શકું કે લોઅર એલિફેટિક એમાઇન સંયોજનો, હું અહીં લખી શકું લોઅર मतलब નિમ્ન અથવા તો નિમ્ન, નીચા, લોઅર એલિફેટિક એમાઇન સંયોજનો, લોઅર એલિફેટિક એમાઇન સંયોજનો નો રંગ, ની વાસ અને તેની સ્થિતિનો આપણે પહેલા અભ્યાસ કરશું। તો રંગ કેવો, તો કે લોઅર એલિફેટિક એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે। કેવા હોય છે? રંગવિહીન હોય છે। વાસ કેવી છે, તો કે એની વાસ માછલી જેવી છે, બરાબર। વાસ કેવી છે? માછલી ની સ્મેલ જેવી એની વાસ છે। કઈ સ્થિતિમાં અથવા તો કઈ અવસ્થામાં, કઈ સ્થિતિમાં અથવા તો કઈ અવસ્થામાં તે જોવા મળે, તો એ સૌપ્રથમ વાયુ અવસ્થામાં જોવા મળશે। કયા પ્રકારના એલિફેટિક? લોઅર એલિફેટિક એમાઇન વાયુ અવસ્થામાં, मतलब ગેસ ફોર્મમાં જોવા મળશે, બરાબર। ફોર એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે। ફોર એક્ઝામ્પલ તરીકે લોઅર એલિફેટિકમાં કોનો સમાવેશ થાય છે? ફોર એક્ઝામ્પલ તરીકે લોઅર એલિફેટિક એમાઇનમાં કોનો સમાવેશ થાય છે? તો કે લોઅર એલિફેટિક એમાઇન ની અંદર પ્રથમ કાર્બન વાળો એમાઇન, એક કાર્બન વાળો એમાઇન અને બે કાર્બન વાળા એમાઇન ની આપણે વાત કરશું। તો આને હું કઈ મિથેમાઇન, મિથેનેમાઇન અથવા તો મિથાઇલ એમાઇન, મિથેનેમાઇન એનું આયુર્વેદ નામ છે અને મિથેનેમાઇન એનું આયુર્વેદ નામ છે, જ્યારે મિથાઇલ એમાઇન એનું સામાન્ય નામ થશે। આને આપણે શું કહીશું? ઇથેનેમાઇન। જો વિદ્યાર્થી મિત્રો, મેં લખ્યો છે પોઈન્ટ એકદમ સિમ્પલ છે, એટલું ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ। લોઅર એલિફેટિક એમાઇન સંયોજનોનો રંગ કેવો, તો કે રંગવિહીન છે। વાસ કેવી, તો કે માછલી જેવી સ્મેલ દર્શાવે છે। અને સ્થિતિ કેવી છે, તો કે વાયુ અવસ્થામાં તે જોવા મળે છે। કોનો સમાવેશ થાય છે, તો કે મિથેનેમાઇન અને ઇથેનેમાઇન। તો
બરાબર 3 કે તેથી વધુ કાર્બન 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. કઈ સ્થિતિમાં જોવા મળે છે? પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. 3 કે તેથી વધુ કઈ સ્થિતિમાં જોવા? પ્રવાહી. 3 ની આગળના બધા કઈ સ્થિતિમાં જોવા મળે છે? વાયુ અવસ્થા. અહીં હું લખી શકું ફોર એક્ઝામ્પલ તરીકે હું 3 કાર્બન વાળો કોઈ એમાઇન લઈ લઉં. 3 કાર્બન વાળો કોઈ એમાઇન લીધો, એનું નામ છે, શું નામ થશે? પ્રોપેનેમાઇન. બીજું એક્ઝામ્પલ તો લખી શકો CH3. આ રીતે તમે બીજું એક એક્ઝામ્પલ પણ વિદ્યાર્થી મિત્ર લખી શકો. એનું નામ છે બ્યુટેનેમાઇન. તો લોઅર વાળા છે એ વાયુ અવસ્થામાં જોવા મળશે, જ્યારે હાયર વાળા છે મતલબ 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા છે એ કઈ સ્થિતિમાં જોવા મળશે? તો કે પ્રવાહી સ્થિતિમાં જોવા મળશે. એના પછીનું પોઈન્ટ તો કે હાયર એમાઇન સંયોજનો કઈ સ્થિતિમાં જોવા મળશે? તો કે હાયર એમાઇન સંયોજનો સામાન્ય રીતે એ સોલિડ અવસ્થામાં જોવા મળશે. ક્યાં અવસ્થામાં જોવા મળશે? સોલિડ અવસ્થામાં જોવા મળશે. મતલબ લાંબી કાર્બન શેલ વાળા એલિફેટિક એમાઇન સંયોજનો લોઅર શેલ વાળા જોવા મળશે. આ તો વિદ્યાર્થી મિત્ર એલિફેટિક ની વાત કરી. હવે એરોમેટિક ની અંદર આપણે જોઈએ તો અહીં હું લખી શકું કે એનિલિન અને તેના જેવા એરોમેટિક એમાઇન પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એનિલિન અને તેના જેવા એરોમેટિક એમાઇન પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. અને એનિલિન શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે કેવો હોય? તો કે રંગવિહીન હોય છે. અને જ્યારે ઓક્સિજનની હાજરી આવે ત્યારે તેનું શું થાય? તો કે ઓક્સિડેશન થાય છે અને રંગ પરિવર્તન થાય છે. તો આ પહેલો પોઈન્ટ આપણે સંપૂર્ણ અહીં પૂરો થયો. ફરી એક વખત જોઈ લઈએ. લોઅર એલિફેટિક એમાઇન સંયોજનોનો રંગ કેવો હોય છે? રંગવિહીન છે. ત્યારબાદ વાસ કેવી છે? માછલી જેવી છે. સ્થિતિ એ કેવા સ્વરૂપમાં હોય છે? ગેસિસ ફોર્મમાં. ફોર એક્ઝામ્પલ તરીકે મિથેનેમાઇન અને ઇથેનેમાઇન. 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો કયા ફોર્મમાં હોય છે? તો કે પ્રવાહી સ્થિતિમાં હોય છે. અને હાયર એમાઇન સંયોજનો એ કયા પ્રકારના હોય છે? તો કે સામાન્ય રીતે સોલિડ કન્ડિશનની અંદર જોવા મળે છે. અને એનિલિન અને તેના જેવા એરોમેટિક એમાઇન સંયોજનો એ ઓલરેડી કયા ફોર્મમાં હોય છે? તો કે લિક્વિડ ફોર્મમાં હોય છે. આ તો આપણે થઈ પહેલા પોઈન્ટની વાત. હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોવાનો છે પાણીમાં દ્રાવ્યતાની વાત કરવાની છે આપણે. તો પાણીની અંદર દ્રાવ્યતાની અંદર વાત કરીએ તો એની અંદર પણ કઈ આવું જ છે કે લોઅર એમાઇન સંયોજનો છે એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. બીજો પોઈન્ટની વાત કરીએ પાણીમાં દ્રાવ્યતા. તો પાણીમાં દ્રાવ્યતાની અંદર આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્ર કે લોઅર એમાઇન સંયોજનો છે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. શા માટે થાય છે એનું રીઝન આપણે ખબર હોવું જોઈએ. તો એ હું અહીં લખું કે લોઅર એમાઇન સંયોજનો અથવા તો એમાઇન કમ્પાઉન્ડો પાણીમાં સરળતાથી દ્રાવ્યતા જોવા મળે. કારણ કે
હાઇડ્રોકાર્બન શૃંખલા નાની હોય છે. હાઇડ્રોકાર્બન શૃંખલા લોઅર એમાઇનમાં હાઇડ્રોકાર્બન શૃંખલા કેવી હોય છે? નાની હોય છે. તો હાઇડ્રોકાર્બન શૃંખલા નાની હોય છે તો હાઇડ્રોજન બોન્ડિંગ સ્ટ્રોંગ હોય. હાઇડ્રોજન બોન્ડિંગ કેવું હોય? સ્ટ્રોંગ હોય. અને જે સંયોજનોની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ સ્ટ્રોંગ હોય તેની પાણીમાં દ્રાવ્યતા કેવી થશે? વધારે થશે. તેથી દ્રાવ્યતા કેવી થશે? વધે છે. દ્રાવ્યતા વધે છે. આ આપણે લોઅર એમાઇનની વાત કરી. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આ ફોર એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ તો આ થયો આપણો પ્રાથમિક એમાઇન જેનું નામ છે મિથેન એમાઇન. જે લોઅર એમાઇન તરીકે આપણે કન્સિડર કર્યો છે કારણ કે એક જ કાર્બન છે એટલે આપણે શું કહેશું? લોઅર એમાઇન. તો આ લોઅર એમાઇન છે એને કેમાં નાખવાનો છે? પાણીમાં નાખવાનો છે. તો લોઅર એમાઇન ને પાણીમાં નાખો તો શું થશે? ઓક્સિજન હાઇડ્રોજન. પાણીમાં જેવો એને નાખો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે શું થશે? હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. એટલે પાણીમાં શું મળશે? દ્રાવ્યતા જોવા મળશે. શું જોવા મળશે? દ્રાવ્યતા. કેમ દ્રાવ્યતા જોવા મળે? કારણ કે હાઇડ્રોજન બોન્ડ છે એ કેવો છે? હાઇડ્રોજન બોન્ડ આ જે છે એ કેવો છે? તો કે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ છે. કેવો બોન્ડ છે? સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ છે. સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ શા માટે છે? કારણ કે હાઇડ્રોકાર્બન ભાગ ઓછો છે. હાઇડ્રોકાર્બન ભાગની સંખ્યા કેવી છે? અલ્પ છે. કારણ કે આ ભાગ આપણો થયો એ કયો થયો? હાઇડ્રોકાર્બન ભાગ થયો. તો હાઇડ્રોકાર્બન ભાગની સંખ્યા કેવી છે? અલ્પ માત્રામાં છે. તો હવે તમે અહીંથી જાણી શકો વિદ્યાર્થી મિત્રો. હવે એના પછીનો આગળ પોઈન્ટ આપણે જોઈએ એને આમાં બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણી શકો કે લોઅર એમાઇન ની વાત કરી તો હાયર એમાઇન માં શું હશે? તો કે હાયર એમાઇન સંયોજનો ની પાણીમાં દ્રાવ્યતા અલ્પ હોય છે. એની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? અલ્પ હોય છે. પાણીમાં દ્રાવ્યતા અલ્પ હોય છે. શા માટે અલ્પ હોય છે? બરાબર છે. કારણ કે હાઇડ્રોકાર્બન શૃંખલા વધે. જો હાઇડ્રોકાર્બન શૃંખલા વધે તો હાઇડ્રોજન બોન્ડ સ્ટ્રોંગ હતો એ હાઇડ્રોજન બોન્ડ શું થશે? વીક થશે. તો હાઇડ્રોજન બોન્ડ કેવો થશે? હાઇડ્રોજન બોન્ડ કેવો થશે? વીક. અને હાઇડ્રોજન બોન્ડ વીક હોય તો દ્રાવ્યતા અલ્પ જોવા મળે. દ્રાવ્યતા કેવી જોવા મળે? અલ્પ જોવા મળે. લોઅર ની અંદર દ્રાવ્યતા સારી એવી જોવા મળતી જ્યારે હાયર ની અંદર દ્રાવ્યતા ધીમે ધીમે ઘટતી જાય છે. મતલબ હાઇડ્રોકાર્બન શૃંખલા જેમ વધે તેમ કહેવાનો મતલબ એ છે હાઇડ્રોકાર્બન શૃંખલા જેમ વધે મતલબ કાર્બનની સંખ્યા જેમ વધે તેમ પાણીમાં દ્રાવ્યતા એમાઇન સંયોજનોની ઘટતી જાય છે. એના માટેનું રીઝન હાઇડ્રોજન બોન્ડિંગ છે. કારણ કે હાઇડ્રોજન બોન્ડિંગ શરૂઆતમાં સ્ટ્રોંગ હતો. ધીમે ધીમે હાઇડ્રોજન બોન્ડિંગ કેવો થતો જશે? બરાબર વીક થતો જશે. હવે હાઇડ્રોજન બોન્ડિંગ વીક તો દ્રાવ્યતા ઘટે. એ ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા. અને હાઇડ્રોજન બોન્ડ પણ કોની વચ્ચે રચાય એ તો આપણે ખબર હોવી જોઈએ. ઓક્સિજન અને હાઇડ્રોજન ની વચ્ચે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન ની વચ્ચે અને આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન ની વચ્ચે પણ નાઇટ્રોજન બોન્ડિંગ રચાય. એ બધું આપણે ઓલરેડી ધોરણ 11 ની અંદર ભણી ગયા છે. તો લોઅર ની અંદર ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે હાયર ની અંદર વાત કરી. પણ હાયર ની અંદર પણ ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ માં અહીં લખું છું બરાબર CH3 બ્યુટેનમાઇન નું એક્ઝામ્પલ લખું છું. બ્યુટેનમાઇન નું એક્ઝામ્પલ એક લખું છું. એને શેમાં ડિઝોલ્વ કરવાનો છે? તો કે
થશે કેવો વીક હાઇડ્રોજન બોન્ડ તો વીક હાઇડ્રોજન બોન્ડ તો દ્રાવ્યતા મળશે ના દ્રાવ્યતા મળશે નહીં નોટ ઇક્વલ ટુ દ્રાવ્યતા બરાબર નોટ ઇક્વલ ટુ દ્રાવ્યતા હાઇડ્રોજન બોન્ડિંગ સ્ટ્રોંગ બરાબર ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યતા હાઇડ્રોજન બોન્ડિંગ વીક નોટ ઇક્વલ ટુ દ્રાવ્યતા નોટ ઇક્વલ ટુ દ્રાવ્યતા દ્રાવ્યતા અલ્પ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો કઈ સિમ્પલ પોઈન્ટ છે કઈ છે નહીં બરાબર તો સેકન્ડ પોઈન્ટ ની આપણે વાત કરી એમાં તમને હું એક આ એમસીક્યુ ના રૂપમાં એક ક્વેશ્ચન લખી દઉં છું કદાચ તમને પૂછે કે આલ્કોહોલ સંયોજનો અને એમાઇન સંયોજનોમાં કોની દ્રાવ્યતા પાણીમાં વધારે છે આલ્કોહોલ સંયોજનો અને એમાઇન સંયોજનો માં કોની દ્રાવ્યતા પાણીમાં વધારે છે આવો ક્વેશ્ચન આપણે પૂછે આલ્કોહોલ સંયોજનો અને એમાઇન સંયોજનોમાં કોની દ્રાવ્યતા પાણીમાં વધારે છે જો આવો સવાલ આપણે પૂછે તો આપણે એમ કહી શકાય કે આલ્કોહોલની દ્રાવ્યતા એમાઇન કરતા કેવી છે વધારે છે આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા એમાઇન સંયોજનોની દ્રાવ્યતા કરતા વધારે છે શા માટે વધારે છે એનું આપણે અહીં જોઈ લઈએ પહેલા તો હું લખું કોઈ એક આલ્કોહોલ સંયોજન લખું અને કોઈ એક એમાઇન સંયોજન લખું એક્ઝામ્પલના રૂપમાં આપણે સમજીએ તો કોઈ હું એક આલ્કોહોલ સંયોજન લખું તો આલ્કોહોલ સંયોજન મેં આ લખ્યું એ મેં બ્યુટેનોલ લખ્યું છે શું લખ્યું વિદ્યાર્થી મિત્રો બ્યુટેનોલ અને બીજું એક એમાઇન સંયોજન લખ્યું છે એ બ્યુટેનેમાઇન લખું છું બ્યુટેનેમાઇન તો આ મેં બ્યુટેનેમાઇન લખ્યું છે અને એક મેં લખ્યું છે બ્યુટેનોલ હવે એમાં એવું કીધું છે આલ્કોહોલની દ્રાવ્યતા વધારે છે પરંતુ એમાઇનની દ્રાવ્યતા ઓછી છે શા માટે આને પાણીમાં નાખું હાઇડ્રોજન અને નાઇટ્રોજનની પાસે રહેલા હાઇડ્રોજનને હું આ રીતે દર્શાવું આને મારે પાણીમાં નાખવું છે તો પાણીમાં આને ડીપ કરું તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ થશે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ થયું બરાબર સમજો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ થયું કેમાં તો કે આલ્કોહોલ સંયોજનોની અંદર હવે એમાઇન સંયોજનોને પણ પાણીમાં ડીપ કરવાના છે પાણીમાં નાખવાના છે તો એમાઇન સંયોજનોને જો પાણીમાં નાખો તો એને પાણીમાં જ્યારે ડીપ કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે શું થશે હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ થશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ થશે હવે બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડનું તો નિર્માણ થયેલું જ છે પરંતુ આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થયેલું છે અને એમાઇન સંયોજનોની અંદર પણ હાઇડ્રોજન બોન્ડનું નિર્માણ થયેલું છે પણ આપણે એવું કીધું કે દ્રાવ્યતા તો આલ્કોહોલ સંયોજનોમાં વધારે છે એમાઇન સંયોજનોમાં ઓછી છે શા માટે તો આપણે એમ કહી શકાય કે આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોજન બોન્ડિંગ છે એ ઓક્સિજન અને હાઇડ્રોજનની વચ્ચે થયેલું છે જ્યારે એમાઇન સંયોજનોમાં હાઇડ્રોજન બોન્ડિંગનું નિર્માણ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે થયેલું છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા નિયર અબાઉટ 3.5 છે વિદ્યુતઋણતા કેટલી છે 3.5 એની કમ્પેરિઝનમાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા કેટલી છે તો કે નાઇટ્રોજનની વિદ્યુતઋણતા નિયર અબાઉટ 3 છે કોની વિદ્યુતઋણતા વધારે છે તો કે ઓક્સિજનની વિદ્યુતઋણતા નાઇટ્રોજનની વિદ્યુતઋણતા કરતા વધારે છે જેની વિદ્યુતઋણતા વધારે મતલબ વિદ્યુતઋણતામાં તફાવત મોટો તેમાં
બોન્ડિંગ કેવું હશે? હાઇડ્રોજન બોન્ડિંગ કેવું હશે? સ્ટ્રોંગ હશે. કેવું હશે? સ્ટ્રોંગ. વિદ્યુત ઋણતાનો મોટો તફાવત ત્યાં હાઇડ્રોજન બોન્ડિંગ સ્ટ્રોંગ હશે અને હાઇડ્રોજન બોન્ડિંગ વિદ્યાર્થી મિત્ર જ્યાં સ્ટ્રોંગ હશે તેની દ્રાવ્યતા કેવી હશે? સારી એવી હશે. દ્રાવ્યતા વધશે. માટે એમ કહી શકાય કે ઓક્સિજન અને હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ સ્ટ્રોંગ છે. હાઇડ્રોજન બોન્ડિંગ કેવું છે? સ્ટ્રોંગ છે. અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એ હાઇડ્રોજન બોન્ડિંગ કેવું છે? તો કે હાઇડ્રોજન બોન્ડિંગ વીક છે. કેવું છે? વીક છે. મતલબ આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા પાણીમાં કેવી હશે? વધારે હશે. અને as compared to એમાઇન સંયોજનો, as compared to એમાઇન સંયોજનોની કમ્પેરિઝનમાં આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા એ વધારે હશે. આવા સવાલ આપણે પૂછી શકીએ. હવે એવું જરૂરી નથી કે ઇથેનોલ જ આવે, મતલબ અહીં બ્યુટેનોલ જ આવે અને અહીં બ્યુટેનેમાઇન જ આવે, એવું જરૂરી નથી. અહીં તમને કોઈ પણ એક આલ્કોહોલ આપી દે અને તમને કોઈ પણ એક એમાઇન સંયોજનો આપી દે, તમને એવો સવાલ પૂછે કે આમાં પાણીમાં દ્રાવ્યતા પારખો કોની વધારે છે અથવા તો કોની ઓછી છે, તો આપણે આવડવું જોઈએ. આવા ક્વેશ્ચન એમસીક્યુ ના રૂપમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછી શકાય છે. બરાબર. અને હવે પછીનો આપણો પોઈન્ટ છે ઉત્કલન બિંદુની વાત કરવાની છે. એ આપણો લાસ્ટ પોઈન્ટ છે ઉત્કલન બિંદુ. બરાબર. તો એ ઉત્કલન બિંદુ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. હવે આપણે જોવાનું છે ઉત્કલન બિંદુ. બરાબર. તો ઉત્કલન બિંદુની અંદર વાત કરીએ તો હું અહીં ઉત્કલન બિંદુ કેનો વધારે હશે? બરાબર. કયા પ્રકારના એમાઇન સંયોજનોની અંદર ઉત્કલન બિંદુ વધારે હશે? તો ઉત્કલન બિંદુ વિશે આપણે વાત કરવાની છે. તો અહીં લખીશું પહેલો પોઈન્ટ કે સમાન મોલર દર ધરાવતા એમાઇન, સમાન મોલર દર ધરાવતા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન માં કોના ઉત્કલન બિંદુ ઊંચા હશે? સમાન મોલર દર ધરાવતા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન માં કોના ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? તો આપણે ફોર એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ. બરાબર. પ્રાથમિક એમાઇન નું પહેલા સ્ટ્રક્ચર જોઉં છું. આ પ્રાથમિક એમાઇન નું સ્ટ્રક્ચર છે. આ પ્રાઇમરી એમાઇન આને કહેવાય. આ બીજો એમાઇન છે એ સેકન્ડરી એમાઇન છે. બીજો એમાઇન છે સેકન્ડરી એમાઇન છે અને ત્રીજો એમાઇન હું એ લખું છું એ ટર્શરી એમાઇન છે. તો આ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક એમાઇન ની અંદર પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હશે. આના ઉત્કલન બિંદુ કેવા હશે? વધારે હશે. મતલબ એનો ઓર્ડર કઈ આવો થશે. બરાબર. આ ત્રણેય સંયોજનો છે એના મોલર દર કેવા છે? સમાન હોય ત્યારે વાત કરી છે. કેવા હોવા જોઈએ? સમાન મોલર દર હોય ત્યારની વાત કરી છે. હવે શા માટે પ્રાથમિકના ઉત્કલન બિંદુ ઊંચા હશે અને શા માટે તૃતીયકના ઉત્કલન બિંદુ નીચા હશે? શા માટે? તો સ્પષ્ટ રીતે આપણે જોઈ શકાય કે આમાં હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 હાઇડ્રોજન છે. આમાં કેટલા હાઇડ્રોજન છે? 1 હાઇડ્રોજન છે. આમાં કેટલા હાઇડ્રોજન છે? 0 હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજન છે તો ત્યાં હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. અથવા તો બીજો કોઈ એમાઇન સંયોજનો આવી તેમની સાથે બરાબર હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ કરશે. અહીં કેટલા હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે? 2 હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. અહીં 1 હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. અહીં 0 હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. જેમ હાઇડ્રોજન બોન્ડિંગ ની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. કારણ કે બંધ તોડવા માટે ઊર્જાની જરૂર પડે ને, તો ઉત્કલન બિંદુ કેવા હશે? વધારે. મતલબ આ 2 હાઇડ્રોજન બોન્ડિંગ, 1 હાઇડ્રોજન બોન્ડિંગ, 0 હાઇડ્રોજન બોન્ડિંગ, જેમ હાઇડ્રોજન બોન્ડિંગ ની સંખ્યા વધે
ઉત્કલન બિંદુ વધે છે. આની અંદર આપણે કોઈ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, બરાબર, આની અંદર કોઈ એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. હું એક સંયોજન લઈ લઉં છું. એ મિથેનેમાઇન ની વાત કરી રહ્યો છું. કોની? સોરી, મિથેનેમાઇન ની પણ આપણે પ્રોપેનેમાઇન ની વાત કરીએ. પ્રોપેનેમાઇન, પણ આ પ્રોપેનેમાઇન કેવો છે? તો કે પ્રાથમિક પ્રોપેનેમાઇન છે. પ્રાથમિક એમાઇન થયો ને, પ્રાથમિક એમાઇન. નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન તો પ્રાથમિક એમાઇન. બીજું સ્ટ્રક્ચર હું અહીં લખું છું CH3 NH CH2 CH3. આ શું? નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન તો દ્વિતીયક એમાઇન. પણ નામ શું થશે? ઇથાઇલ મિથાઇલ એમાઇન અથવા તો બરાબર N મિથાઇલ ઇથેનેમાઇન. બરાબર, ઇથાઇલ મિથાઇલ એમાઇન નામ આવું કઈ થશે? ઇથાઇલ મિથાઇલ એમાઇન અથવા તો બરાબર શું થશે? ઇથેનેમાઇન, N મિથાઇલ ઇથેનેમાઇન. આ કેવો એમાઇન છે? તો કે દ્વિતીયક એમાઇન છે. કેવો એમાઇન છે? દ્વિતીયક એમાઇન. અને તૃતીયક એમાઇન હું અહીં લખું CH3 નાઇટ્રોજન CH3 CH3 ટ્રાઇમિથાઇલ એમાઇન. એનું સામાન્ય નામ થશે વિદ્યાર્થી મિત્રો ટ્રાઇમિથાઇલ એમાઇન અને એનું આયુર્વેદ નામ થશે NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. ઓલરેડી આપણે નામકરણ પદ્ધતિની અંદર સારી રીતે ભણી ગયા છે. મતલબ આ તૃતીયક એમાઇન થયો. તૃતીયક એમાઇન થયો. હવે વિદ્યાર્થી મિત્ર જોવાનું એ છે કે આ ત્રણેયના મોલર દળ સમાન છે. સમાન મોલર દળ ધરાવે છે. કાર્બન કેટલા છે? તો કે આની અંદર કાર્બન 3 છે. 3 કાર્બન નો દળ કેટલો થશે? તો કે કાર્બન મતલબ 12. તો 12 તેરી 36, બરાબર, 36. અને હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે? તો કે વિદ્યાર્થી મિત્ર હાઇડ્રોજન ની સંખ્યા અહીં થશે 9, બરાબર. તો 36 + 9 અને નાઇટ્રોજન 14, મતલબ 59 મોલર દળ જેવું થશે. આનું કેટલા થશે? 59 મોલર દળ. આમાં ગણવું છે કાર્બન કેટલા? 3, હાઇડ્રોજન કેટલા? 9 અને નાઇટ્રોજન કેટલા? 1. મતલબ મોલર દળ કેટલા થશે? આમાં પણ 59 અને આમાં પણ મોલર દળ કેટલા થશે? તો કે 59. સમાન મોલર દળ ધરાવે છે. કેવા ધરાવે છે? સમાન મોલર દળ ધરાવે છે. પણ ઉત્કલન બિંદુ કોનું વધારે છે? તો કે ઉત્કલન બિંદુ પ્રોપેનેમાઇન નું સૌથી વધારે. પ્રોપેનેમાઇન નું સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે. બરાબર. અને ત્યારબાદ કોણ? તો કે દ્વિતીયક એમાઇન. ત્યારબાદ કોણ? તો કે તૃતીયક એમાઇન. બરાબર. આના માટેનું ફર્સ્ટ રીઝન શું છે? હાઇડ્રોજન બોન્ડિંગ. બરાબર, હાઇડ્રોજન બોન્ડિંગ. કારણ કે આમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે પ્રોપેનેમાઇન છે એ પ્રાથમિક એમાઇન છે. નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન છે. મતલબ બે એમાઇન સાથે હાઇડ્રોજન બંધનું નિર્માણ કરશે. કઈ રીતે નિર્માણ કરશે એ આપણે જરી જોઈ લઈએ. કઈ રીતે નિર્માણ કરશે એ આપણે જરી જોઈ લઈએ. તો આ પ્રાઇમરી એમાઇન લખો. આ પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇન RNH2 આ પ્રાઇમરી એમાઇન છે. તો પ્રાઇમરી એમાઇન માં સ્ટ્રક્ચર માં ડ્રો કરી દો એટલે ખ્યાલ આવશે સારી રીતે. આપણે આ પ્રાઇમરી એમાઇન નું છે સ્ટ્રક્ચર. હવે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે. પણ કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન છે. મતલબ અહીં લખી શકાય કે પ્રાથમિક એમાઇન સાથે બીજા બે એમાઇન સંયોજનો હાઇડ્રોજન બંધનું નિર્માણ કરી શકે છે. તો અહીં હું બીજો એક એમાઇન લખી શકું R અને અહીં પણ હું એક બીજો એમાઇન ડ્રો કરી શકું. મતલબ કેટલા હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થયું? તો કે બે હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થયું. હાઇડ્રોજન બોન્ડિંગ, બરાબર. અને અહીં પણ શું થયું? તો કે હાઇડ્રોજન બોન્ડિંગ, બરાબર. તો પ્રાથમિક એમાઇન સાથે બે હાઇડ્રોજન બોન્ડ નું નિર્માણ થાય છે. મતલબ બે બીજા એમાઇન ને આપણે જોડી શકાય. તો આનો અણુ સ્વાભાવિક રીતે મોટો થાય તો એના ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હોઈ શકે. ઉત્કલન બિંદુ કેવા હોઈ શકે? ઊંચા હોઈ શકે. ત્યારબાદ દ્વિતીયક એમાઇન ની વાત કરીએ આપણે. દ્વિતીયક એમાઇન તો
તો દ્વિતીયક એમાઇન સાથે દ્વિતીયક એમાઇન છે તો દ્વિતીયક એમાઇન નું સ્ટ્રક્ચર હું અહીં ડ્રો કરી શકું RNSR. દ્વિતીયક એમાઇન ની અંદર એક હાઇડ્રોજન છે મતલબ એક હાઇડ્રોજન બોન્ડિંગ નું નિર્માણ થશે મતલબ દ્વિતીયક એમાઇન સાથે બીજો એક એમાઇન જોડાઈ શકે હાઇડ્રોજન બોન્ડથી તો હું અહીં એનું પણ બંધારણ અહીં ડ્રો કરી શકું આ દ્વિતીયક એમાઇન છે હાઇડ્રોજન એક છૂટો છે તો એની સાથે બીજો એક એમાઇન જોડાઈ શકે દ્વિતીયક એમાઇન જોડાઈ શકે મતલબ એક હાઇડ્રોજન બોન્ડ બની શકે અહીં ઉપરના સ્ટ્રક્ચરમાં બે નીચેના સ્ટ્રક્ચરમાં એક હાઇડ્રોજન બોન્ડ અને તૃતીયક એમાઇન ની આપણે વાત કરીએ તો તૃતીયક એમાઇન ની અંદર તો કોઈ પણ પ્રકારના હાઇડ્રોજન નથી એટલે હાઇડ્રોજન બોન્ડિંગના નિર્માણની વાત થશે નહીં એટલા માટે પ્રાથમિક એમાઇન બરાબર એટલા માટે પ્રાથમિક એમાઇન નું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોઈ શકે અને સૌથી લોઅર તો કે સૌથી લોઅર એ તૃતીયક એમાઇન નું ઉત્કલન બિંદુ હોઈ શકે આ તો એમાઇન સંયોજનોની વાત કરી પણ સપોઝ કે તમને એવો સવાલ પૂછી દે વિદ્યાર્થી મિત્રો તમને એવો કઈ સવાલ પૂછે કે આલ્કોહોલ સંયોજનો એમાઇન સંયોજનો અને આલ્કેન સંયોજનોની અંદર કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે બરાબર તો એક એમસીક્યુ ના ફોર્મમાં આપણે થોડી વાત કરીએ તો તમને આઈડિયા આવશે અને તમારી પાઠ્યપુસ્તક ની અંદર પણ એક કોયડો આપેલો છે મતલબ એક કોષ્ટક આપેલું છે ઉત્કલન બિંદુ ઓળખવા માટેનું બરાબર જો આ તમે કોઈ એમસીક્યુ લખું છું એ એમસીક્યુ સારી રીતે આવડી જાય તો એ તમે કોયડો અથવા તો એ કોષ્ટક છે એ ઉકેલી શકો તમે તો હું અહીં લખું કે આલ્કોહોલ સંયોજન એમાઇન સંયોજનોની અંદર ત્રણ સંયોજનો પ્રાથમિક એમાઇન હોય દ્વિતીયક એમાઇન હોય કે તૃતીયક એમાઇન હોય આલ્કોહોલ સંયોજનો એમાઇન સંયોજનો અને આલ્કેન સંયોજનો માં કોના ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે તો પહેલા તો આપણે સંયોજન લખી નાખીએ આ આપણે વાત કરી કે આલ્કોહોલ સંયોજનો તો અહીં લખો આલ્કોહોલ સંયોજન મતલબ ROS આલ્કોહોલ સંયોજન છે બીજો એમાઇન સંયોજનની વાત કરી તો એમાઇન સંયોજનની અંદર હું અહીં લખી શકું પ્રાથમિક એમાઇન પછી બીજો એક એમાઇન લખીએ દ્વિતીયક એમાઇન અને ત્રીજો એક એમાઇન લખીએ તૃતીયક એમાઇન બરાબર અને એના પછીની વાત આપણે કરી છે એ વાત કોની છે તો કે આલ્કેન કોની વાત કરી આલ્કેન મતલબ આલ્કેન જો RS આવું તમને સેન્ટેન્સ પૂછી શકે કે ROS RNS2 RNSR RN RR અને RS આની અંદર કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે અથવા તો કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે અથવા તો આ ઓર્ડરને ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો આ ઓર્ડરને ઉતરતા ક્રમમાં ગોઠવો બરાબર તો આપણે ખબર હોવી જોઈએ હવે સ્વાભાવિક રીતે તમે જાણો છો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કરતા વધારે છે ઓલરેડી આપણે આગળના પોઈન્ટમાં ભણી ગયા મતલબ નાઇટ્રોજન ની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ કેવું છે વીક છે જ્યારે ઓક્સિજન ની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ કેવું છે સ્ટ્રોંગ છે મતલબ એમાઇન કરતા તો આલ્કોહોલ કેવા હશે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે બરાબર કેવા હાઇડ્રોજન બોન્ડ બનાવે છે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે એટલે આપણે ખબર છે આ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે અહીં કેટલા હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન મતલબ બે હાઇડ્રોજન બોન્ડિંગ છે અહીં કેટલા હાઇડ્રોજન બોન્ડિંગ છે એક હાઇડ્રોજન બોન્ડિંગ છે અહીં ઝીરો હાઇડ્રોજન બોન્ડિંગ અને આલ્કેન ની અંદર તો હાઇડ્રોજન બોન્ડિંગ નું ફોર્મેશન થતું જ નથી બરાબર હાઇડ્રોજન બોન્ડિંગ નું ફોર્મેશન થતું નથી ખ્યાલ આવી ગયો તો હવે તમારે આનો ઓર્ડર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો હજુ એકવાર સમજો ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કરતા વધારે છે તેથી સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડનું ફોર્મેશન થશે
અને જ્યારે સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડનું ફોર્મેશન થાય તો તેના ઉત્કલન બિંદુ પણ કેવા હશે તેને તોડવું મુશ્કેલ છે તેના ઉત્કલન બિંદુ કેવા હશે હાઈ હશે મતલબ આ સૌથી હાઈ હશે એના પછી આ બે હાઇડ્રોજન બોન્ડ મતલબ એક એમાઇન સંયોજનો સાથે બીજા બે એમાઇન સંયોજનો જોડાયેલા છે તો તેને તોડવા કેવા પડશે મુશ્કેલ પડશે એટલે સેકન્ડ ક્રમ પર શું આવશે પ્રાઇમરી એમાઇન અને થર્ડ ક્રમ પર શું આવશે સેકન્ડરી એમાઇન ફોર્થ ક્રમ પર શું આવશે ટર્શરી એમાઇન અને લાસ્ટમાં કોણ આવશે તો કે આલ્કેન સંયોજનો આવશે મતલબ આનો ઓર્ડર શું રીતે થશે તો કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ સૌથી વધારે એના પછી પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ વધારે હશે એના પછી દ્વિતીયક એમાઇનના ઉત્કલન બિંદુ વધારે હશે એના પછી તૃતીયક એમાઇનના વધારે હશે અને સૌથી ઓછા બરાબર એ આલ્કેનના હશે મતલબ હું અહીં લખી શકું કે આલ્કોહોલ સૌથી વધારે ત્યારબાદ એમાઇન સંયોજન અને ત્યારબાદ આલ્કેન સંયોજન જો વિદ્યાર્થી મિત્રો તમારી બુકની અંદર કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર બધા ઉત્કલન બિંદુના ક્રમ અથવા તો ઉત્કલન બિંદુ નોટ કરેલું છે કે આનું ઉત્કલન બિંદુ એટલું છે બરાબર અને તમને આપેલા છે ઘણા બધા સંયોજનો આલ્કોહોલની અંદર તમે જો તો આલ્કોહોલની અંદર પ્રોપેનોલ બ્યુટેનોલ ઇથેનોલ બરાબર ઘણા બધા આપેલા છે આલ્કોહોલ અને એમાઇનની અંદર પણ તમને ઘણા બધા એમાઇન આપેલા છે આલ્કેનની અંદર પણ તમને ઘણા બધા આલ્કેન આપેલા છે હવે આમાં તમારે ઓર્ડર અથવા તો ક્રમ ગોઠવવાનો કે તો આપણે આવડવું જોઈએ બરાબર આ એમસીક્યુ ના રૂપમાં આ ક્વેશ્ચન પૂછી શકાય અને પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર વિદ્યાર્થી મિત્રો વારંવાર પૂછાયેલો છે તો આ આપણો ઉત્કલન બિંદુનો પોઈન્ટ તો આપણે આજે ત્રણ પોઈન્ટ ભણ્યા પહેલો તો અવસ્થા બરાબર રંગ વાસ અને અવસ્થા બીજો પોઈન્ટ આપણે જે ભણ્યા છે પાણીમાં દ્રાવ્યતા અને ત્રીજો જે પોઈન્ટ ભણ્યા છે વિદ્યાર્થી મિત્ર એ આપણે શું ભણ્યા તો કે જે ત્રીજો પોઈન્ટ ભણ્યા છે એ ઉત્કલન બિંદુ બરાબર તો આ ત્રણેયમાંથી એમસીક્યુ ના રૂપમાં કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પૂછાય છે ફિઝિકલ પ્રોપર્ટીની અહીં સંપૂર્ણ વાત આપણે પૂરી કરી છે હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેમિકલ પ્રોપર્ટીની વાત કરશું